જય માતાજી, જીવન જ્યોત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું નાગબાઈ માના અવતારની વાત। માં નાગબાઈ માના પરચાનો તો કોઈ પાર નથી। આય નાગબાઈ માં હાજરા હજુર પૂજાય છે। ગિરનારની ગોદમાં આવેલું નાનું એવું મોણિયા ગામ છે। ત્યાં માના નામની ધજાયું ફરફરે છે। માં રોજ હજારો દુખિયાના દુઃખને દૂર કરે છે। આવી માં નાગબાઈ સાક્ષાત જગદંબાનો અવતાર છે। માં નાગબાઈ માના ચરણોમાં અષ્ટસિદ્ધિ અને નવનિધિ આડોટે છે। જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકોન પર ક્લિક ન કર્યું હોય તો ક્લિક કરો કે જેથી અમારા નવા વિડીયોની જાણકારી આપને મળતી રહે। નાગબાઈના પિતાનું નામ હરજોગ ચારણ છે। તે ધનફોલિયા નામના નાના એવા ગામમાં તેના નેસડામાં રહે છે। આ ગામ ગરવાગઢ ગિરનારની ગોદમાં આવેલું છે। હરજોગ ચારણ સુખી સંપન્ન છે। આ પતિ પત્ની પવિત્ર જીવન જીવનારા છે અને માની અખંડ ભક્તિ કરે છે। સતત માનું નામ સ્મરણ કરે છે। તેને એક જ વાતનું દુઃખ છે કે તેને કોઈ સંતાન નથી। હવે એક વખતની વાત છે, એક અઘોરી સાધુઓની જમાત બલુચિસ્તાનથી ચાલતી ગરવાગઢ ગિરનારની યાત્રા કરવા નીકળી છે અને નાગા બાવાની આ જમાત અલખ નિરંજન અને જય ગિરનારી એવા નાદ સાથે ચાલ્યા આવે છે। બલુચિસ્તાનની હિંગોળ નદીમાંથી આવેલા અને માતા હિંગળાજના પરમ ઉપાસક એવા સાધુઓ છે। હવે એક સાધુ જાજી ભાંગ પી ગયા છે અને તેનું માથું દુખે છે, તેનું મગજ કામ કરતું નથી। એવામાં તે હાલતા હાલતા આ ચારણના નેસડે આવી ચડે છે। સવારનો પહોર છે, ઘમર વલોણાના નાદ ઘમર ઘમર ગાજે છે। ફળિયામાં ગાયું ભેંસુના વાસીદા થાય છે। આવો રળિયામણો આ ચારણનો નેસડો છે। ત્યાં આગળ આવીને આ સાધુ અલખ નિરંજન કહેતા ચીપીઓ પછાડીને ઊભા રહ્યા છે। આ નાદ સાંભળીને ચારણિયાણી તેના નેસડામાંથી બહાર આવીને કહે છે કે અરે બાપજી, તમને હું શું ભિક્ષામાં આપું? ત્યારે સાધુ કહે છે કે મારે દહીં પીવું છે, જો હોય તો મને થોડું દહીં પીવા આપો। માં હિંગળાજનો પરમ ઉપાસક એવો આ અઘોરી બાવો હિંગોળ નદીએથી આવેલો છે। ગરવાગઢ ગિરનારની પ્રદક્ષિણા કરતા ફરતા ફરે છે। હવે ચારણિયાણીએ વડિયારી અને સાકર નાખીને દહીંની તાસડી ભરીને કહ્યું કે આલ્યો મહારાજ, તમારે જેટલું દહીં પીવું હોય એટલું દહીં પીવો। ધન ભાગ્ય છે અમારા કે અમારે આંગણે સાધુ ક્યાંથી? આટલું કહીને દહીંની તાસડી ભરી સાધુ મહારાજના હાથમાં મૂકે છે અને સાધુ મહારાજ ઊભા ઊભા જ દહીંની તાસડી પી જાય છે। દહીં પીતા જ સાધુને સીધું બ્રહ્માંડ દેખાય છે અને તેના મગજમાં ઠંડક થવા લાગે છે। હવે સાધુ મહારાજ થોડી વાર બેસીને ત્યાંથી ચાલતા થાય છે। ત્યારે ચારણિયાણીને કહે છે કે હે જગદંબા, તારે શું જોઈએ છે? તારે જે કાંઈ જોતું હોય તે માગી લે। ત્યારે ચારણિયાણી કહે છે કે અરે મહારાજ, અમારે કોઈ જ વાતનું દુઃખ નથી। અમારી માથે લોબડિયાળીઓની દયા છે। અમારે આંગણે 150-200 ગાયું ભેંસુના દૂજાણા છે। બધુંય સારું છે। મારે કોઈ જ વાતનું દુઃખ નથી। અમે તો આપવા વાળા કહેવાય। તોય પણ સાધુ કહે છે કે મને એવું લાગે છે કે તમારે કંઈક વાતનું દુઃખ છે, તમારે કંઈક જોઈએ છે। ત્યારે ચારણિયાણી કહે છે કે તમે સાધુ છો ને? ત્યારે સાધુ કહે છે કે હા, અમે તો આદિશક્તિમાં હિંગળાજના ઉપાસક છીએ। તમે એકવાર માગી તો જુઓ, હું આપવા તૈયાર છું। ત્યારે ચારણિયાણી કહે છે કે હે સાધુ મહારાજ, તમે નહીં આપી શકો। અમારે કોઈ જ વાતનું દુઃખ નથી, પણ અમારે શેર માટીની ખોટ છે મહારાજ। અમારે કોઈ સંતાન નથી। એક મહારાજ વર્ષો પહેલા અમારે આંગણે આવેલા। તેને અમને કીધું હતું કે તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી। ત્યારે આ સાધુ કહે છે કે હું માં હિંગળાજનો ઉપાસક અઘોરી સાધુ છું। બલુચિસ્તાનની હિંગોળ નદીએથી આવું છું। જા, હું તને વચન આપું છું કે તારા નસીબમાં સંતાન સુખ હોય કે ન હોય, પણ હવે તને આજે હું કહું છું તે તું સાંભળ દીકરી। આમ કહી સાધુ મહાત્મા ધ્યાન મગ્ન થઈ ગયા અને કૈલાસ પર્વત પર બિરાજમાન
શિવજી સામે ધ્યાન લગાવીને કહ્યું કે હે ભોળાનાથ, કાં તો મારો પ્રાણ લઈ લો અને કાં તો આ દીકરીને સંતાન આપો. ત્યારે શિવજી કહે છે કે તું જ્યાંથી આવ્યો છે ત્યાં મૂળમાં તું તેને ગોત, તને તારો જવાબ મળી જશે. અને સાધુની નજર તેનું મૂળ જે હિંગળાજમાં છે તે માતાના નજર પર પડી અને માતા હિંગળાજને સાધુએ વિનંતી કરી. ત્યારે માં કહે છે કે અરે દીકરા, તેને કહી દે કે હું હિંગળાજ, ભલે તારા નસીબમાં સંતાન હોય કે ન હોય તો પણ હું નાગબાઈના રૂપે તેના નેસડે અવતાર ધારણ કરી તેના આંગણામાં ન રમું ને તો હું હિંગળાજ ન કહેવાય. હવે સાધુ મહાત્માની સમાધિ તૂટે છે અને તે કહે છે કે હે માતા, અરે દીકરી, તારે ત્યાં એક દીકરી આવશે, આજથી 11 મહિને આવશે. તેનું નામ તું નાગબાઈ રાખજે, કેમ કે આ અઘોરી નાગા બાવાએ તને વચન આપ્યું છે. અને માએ સોરઠની ધરા પર અવતાર ધારણ કરી આ ધરાને પવિત્ર બનાવી. અને આ માના ઉપાસક ચારણને ઘેર માના પગલા પડ્યા. અને આ નેસડો અને આ ધરતી કેવા ભાગ્યશાળી હશે કે મા જગદંબાના સાક્ષાત અવતાર સમી આ દીકરી નાગબાઈના રૂપે માના ચરણોમાં અષ્ટસિદ્ધિ અને 9 નિધિઓ રમે છે. એવી મા નાગબાઈ ત્યાં હાજરા હજુર પૂજાય છે અને મા તેના ભક્તોના દુઃખને દૂર કરી તેની મનોકામનાઓને પૂર્ણ કરે છે. તો બોલો નાગબાઈ માત કી જય.